Hello, good morning, students. Myself Mamta Karkar, Assistant Professor of Law, PG Department, Sardar Patel University. In the last two lectures, we have seen the introduction of the syllabus related to law of industrial and intellectual property rights in your first semester of business law LLM. Now, introductory lecture, and then we also seen about the patent, what is mean by patent, what is the definition, and what are various authorities, national and international, that are important for the patent law. The unit 1 that particularly focus on intellectual property rights and international regime. So we have to take all the description regarding what are various intellectual property rights and what are various organizations or international instruments that are active in the field of this intellectual property. Now in the last lecture we have seen what is the patent and how it is required to clarify certain attributes of an innovative product to register for the patent. પેટન્ટ શું છે અને પેટન્ટ રજિસ્ટર કરવા માટે આપણે કયા કયા જે કેરેક્ટરિસ્ટિક્સ છે એની જરૂરિયાત છે એ આપણે જોયું. Now the second intellectual property, that is copyright. So today we will see what is copyright. Copyright એટલે શું? આ જેટલી પણ ભૌતિક સંપદા છે એમાં પેટન્ટ એક આવે છે, પછી કોપીરાઇટ આવે છે, ટ્રેડમાર્ક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સ આવે છે, દેન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ આવે છે, જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ આવે છે. તો આવી રીતે જે અલગ અલગ બૌદ્ધિક સંપદાઓ છે એમાં કોપીરાઇટ એ પણ એક મહત્ત્વનું અંગ છે. તો કોપીરાઇટનું મિનિંગ શું છે, કોપીરાઇટ એક્ટ, કયો એક્ટ કોપીરાઇટ પર લાગુ પડે છે, એ બધી વસ્તુ આજે આપણે ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં જોઈશું. અને પછી કોપીરાઇટ રિલેટેડ જેટલા પણ ઇન્ટરનેશનલ સેગમેન્ટ્સ છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, એનો અભ્યાસ આપણે કરીશું. સો કોપીરાઇટ ઇઝ અ રાઇટ which is available for creating an original library, literary or dramatic or musical or artistic work. It can be cinematographic film including soundtrack and video films, recordings of discs, tapes, purported rolls or other devices. So all these are covered under copyright. આપણે જેટલું પણ લખી શકાય, વાંચી શકાય, પ્રિન્ટ કરી શકાય, પબ્લિશ કરી શકાય, સાંભળી શકાય અને જોઈ શકાય, એ બધું આર્ટ ઓર સ્કલ્પચર જે લિટરેચરના ફોર્મમાં છે એ બધાને જ આપણે કોપીરાઇટના અંડર આવરી લીધું છે. અને કોપીરાઇટ એક્ટ અંડર એને આપણે એઝ અ કોપીરાઇટ ડેઝિગ્નેશન આપીએ છીએ. Computer programs and software, now they are also covered under literary works and now they are protected in Copyright Act of India. So the Copyright Act 1957, which then amended in 1983, 84, 1992, 1994, 1999. So amendment has been done more than 2 to 5 times. It governs the copyright protection in India. એ આપણને કોપીરાઇટ એક્ટ માટે ઇન્ફોર્મેશન આપે છે. So the total term of protection for literary work is the author's life plus 60 years. એટલે કોઈ પણ જે આપણે કોપીરાઇટ લીધું હોય એનું જે પ્રોટેક્શનની ટર્મ છે લિટરરી વર્ક માટે, ધારો કે મેં કોઈ સોંગ માટે કોપીરાઇટ લીધું હોય, અથવા મેં જે કોઈ પેપર લખ્યું હોય એના માટે કોપીરાઇટ લીધું હોય, અથવા બુક મેં પબ્લિશ કરી એના માટે કોપીરાઇટ લીધું હોય,
તો એની ટર્મ જે છે એ લગભગ 60 years, રાઈટ, પ્લસ ઓથર્સ લાઈફ, એટલે લાઈફ ટાઈમ તો એ કોપીરાઇટ રહે જ છે, પણ છતાં કોઈના લાઈફ ટાઈમ પૂરો થયા પછી પણ 60 years સુધી એ વર્કિંગમાં રહે છે. So for cinematographic films, records or photographs or posthumous publications અથવા એનિમેટેડ પબ્લિકેશન્સ છે કે ગવર્મેન્ટના વર્ક છે, ઇન્ટરનેશનલ એજન્સી છે, તો એમની જે ટર્મ છે એ કેલેન્ડર યર, એનું જે વખતે આ પબ્લિકેશન થયું હશે અથવા નિર્માણ થયું હશે એનાથી કેલેન્ડર યર પ્રમાણે 60 વર્ષ સુધી એનો કોપીરાઇટ બની રહે છે. ફોર બ્રોડકાસ્ટિંગ એ ટર્મ આપણે 25 વર્ષની હોય છે. એ જે વખતે બ્રોડકાસ્ટ થયું હશે એ ડેટથી લઈને 25 વર્ષ. ઓકે, તો આ એક છે કે કોપીરાઇટ એટલે એક્સક્લુઝિવ રાઇટ ઓન ધ વર્ક ઓફ દેટ પર્ટિક્યુલર આર્ટ ઓર સ્કલ્પચર ઓર લિટરેચર. એના પર કેટલા દિવસ સુધી એ કોપીરાઇટ ભોગવી શકે છે અથવા કોપીરાઇટનો એનો પોતાનો હક કેટલા દિવસ સુધી કાર્યરત રહે છે એની આ ટર્મ છે. ઓકે, સો ધીસ ઇઝ એઝ પર ધ ઇન્ડિયન કોપીરાઇટ એક્ટ. આપણે આજે જોયું તે ઇન્ડિયન કોપીરાઇટ એક્ટ પ્રમાણે. તો કોપીરાઇટ ગિવ્સ પ્રોટેક્શન ફોર ધ એક્સપ્રેશન ઓફ એન આઈડિયા. આપણે પેટન્ટમાં જોયું કે ઇટ ઇઝ એક્સક્લુઝિવ રાઇટ ઓન ધ ઇનોવેશન, ઇનોવેટેડ પ્રોડક્ટ. ઓકે, ઇન્વેન્શન, not only innovation but invented something different from the natural being. It should be processed, it should be researched, and it should be manufactured in a different form. Then only a patent act will provide it registration. Okay, but for copyright is the expression of an idea and not for the idea itself but expression. That means if you have a thought that I will make a movie based on a certain story, then that idea itself does not create any copyright act. But if you express it, you may write it in a book, or you may narrate it in a program, broadcasting or telecasting, or you make a movie, animated or cinematographic, then you will get the copyright on that particular expression of your idea. Okay, so many authors, they write textbooks on various subjects. They also prepare certain modules to give the idea to their students. They may sketch certain figures and sketches in their books. So that part of that book or the whole book, they can have copyright over it. But while giving a lecture, by delivering a lecture, or while performing an experiment in the lab, if he using certain other things which he is not claiming that his own material, he will not get the copyright over it. Okay, because it has only supporting elements which he has taken the help of such experiment for understanding or giving lesson to his students. But the book, that is the literature, that is whole expression of a particular author who has written in that book, so it will definitely give him the right of copyright over that art or book, publication, journal, research paper, whatever it may be.
આવી રીતે કોપીરાઇટ એ ફક્ત આઈડિયા માટે નહીં મળવાનો, તો એ આઈડિયા તમે જે ફોર્મમાં એક્સપ્રેસ કરશો એના પર તમને કોપીરાઇટ મળવાનું છે. અન્ડરસ્ટેન્ડ? નાઉ ઇન્ડિયા is a member of Berne Convention, right? It's an international convention where India is also a signatory. An international treaty on copyright. Berne Convention શું છે? International treaty on the copyright. Under this convention, the registration of copyright is not an essential requirement for protecting the right. એટલે બર્ને કન્વેન્શનમાં જે કંઈ ડિસાઇડ કરવામાં આવ્યું હતું તો એમાં એ જરૂરી નહીં હતું કે તમારે કોપીરાઇટ મેળવવા માટે કોઈ પણ કૃતિ પર તમારા કોપીરાઇટ સ્થાપિત કરવા માટે એક કોપીરાઇટ એક્ટ હેઠળ તમારે રજિસ્ટ્રેશન કરવું કમ્પલસરી નહીં હતું. Under this Berne Convention, the registration of copyright was not an essential requirement for the protection of the right. Therefore, it means that copyright on a work created in India would automatically and simultaneously protected through copyright in all the member countries of Berne Convention. આનો મતલબ શું થયું કે જે લોકોએ કઈ સ્પેશિયલ વર્ક બનાવ્યું હશે, જે આપણે પહેલાં જોયું કે બુક કે ફિલ્મ કે સોંગ કે મ્યુઝિક, વોટ એવર ઇટ મે બી, ટેલિકાસ્ટિંગ, બ્રોડકાસ્ટિંગ, પ્રિન્ટિંગ, પબ્લિશિંગ, એના ઓરિજિનલ વર્ક પર ઓટોમેટિકલી એનો કોપીરાઇટ બની જતો હોય અને ઇન્ડિયન કોપીરાઇટ એક્ટ અનુસાર એને એન્ફોર્સ કરી શકે છે. The moment an original work is created, the creator starts enjoying the copyright. બરાબર? જે વખતે આપણે આ કૃતિ બનાવી, કંઈ પણ જે બુક હશે અથવા પોએમ હશે અથવા કોઈ મૂવી હશે, તો એ જ વખતે આપણને કોપીરાઇટ મળી ગયું છે એવું માનવામાં આવતું હતું જ્યારે આપણે બર્ને કન્વેન્શનમાં સિગ્નેટરી બની ગયા. પણ આ તો વસ્તુ છે, કાળા જતાં સમય જતાં ડિસ્પ્યુટ બની જ જાય છે. So however, an undisputed record of the date on which work was created must be kept. એટલે આપણે એ બાબતે બહુ સજગ રહેવું પડે કે તમે જે કંઈ કૃતિ બનાવી હોય તો એનું બર્થ ડેટ નોંધાવવી પડે ને. તમે બુક લખ્યું, પબ્લિશ કર્યું, ભલે લખવાની ડેટ ના યાદ રહી પણ પબ્લિશ કરવાની ડેટ યાદ રાખવી પડશે. મ્યુઝિક બનાવ્યું તો એનું કોપીરાઇટ તમારે રાખો. અને અત્યારે જે ઇલેક્ટ્રોનિક યુગ આવ્યો છે, ડિજિટલ એરા, તો કોઈ આમ ચાલતા બોલતા રેપ સોંગ કરી નાખે છે પણ એને એ બધી ખ્યાલ ના હોય કે મારે એને કોપીરાઇટ મેળવવું જોઈએ. એ તો જોતામાં વાયરલ થઈ જાય. પછી ઘણીવાર એવું બને કે એનું બેનિફિટ પેલા ઓરિજિનલ ક્રિએટરને ના મળે. આ કિસ્સો બની ગયો છે. ઇફ યુ રિમેમ્બર, આજે સાઉથનો સ્ટાર છે ધનુષ, એને કોલાવરી ડી જ્યારે ગાયું, એને બનાવ્યું, આમ જ હાલતા ચાલતા ફરતા એને ગાઈ નાખ્યું. તે વિધિન સમ અવર્સ ઇટ વોઝ વાયરલ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલું ફેમસ બની ગયું કે એના રિલેટેડ જેટલી પણ પ્રોસિજર કરવાની હતી એ બધા ચૂકી ગયા ભાઈ. પછી એને જે કંઈ બેનિફિટ મળવા જોઈતું હતું એ એને ના મળ્યું, ફેમસ થઈ ગયા ખાલી. So this is what the creator, though, can insist or enforce his copyright act on his original work in India automatically from the date of his original creation. Still, we should be very cautious to record our copyright act by registration if we want the benefits over it or if we want the remedies in the cases of infringement, right? So this is what the whenever a work is published with the authority of the copyright owner,
A notice of copyright may be placed on publicly distributed copy. The use of copyright notice is optional for the protection of literary and artistic works. But a good idea to incorporate a copyright notice is very well, always. તમે જો તમારા વર્કમાં લખી રાખો કે ભાઈ આનું કંઈ પણ રીપ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, રીપ્રિન્ટિંગ, that should be done with the prior consent of the author, original creator, it will be good for you, right? આપણે જેણે પણ આ ઓરિજિનલ કૃતિ બનાવી હશે એને કોપીરાઇટ માટે નોટિસ મૂકી રાખે એ બહુ સારું. તો આ રીતે રજિસ્ટ્રેશન કેન બી ડન એટ ધ ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર ઓફ કોપીરાઇટ in New Delhi. And it is also to be noted that the work is open for public inspection once the copyright is registered. એટલે એકવાર કોપીરાઇટ આપણે એના પર મેળવી લીધું તો એ વર્ક પબ્લિક માટે ઓપન રહે છે, ઇન્સ્પેક્શન માટે ઓપન રહે છે, યુઝ માટે ઓપન રહે છે. સો કોમ્પ્યુટર પ્રોગ્રામ ઇઝ ઓલ્સો કમિંગ અંડર ધ કોપીરાઇટ એક્ટ. કેમ કે કોમ્પ્યુટર પ્રોગ્રામને શું કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ ધ પ્રોગ્રામ વિચ ઇઝ અ ડિફાઇન્ડ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. તમને બધું ખબર જ હશે કે ડોસ કમાન્ડ્સથી પહેલાં બનતું હતું કોમ્પ્યુટર પ્રોગ્રામ. હવે સોફ્ટવેર નીકળી ગયા બધા અને સમય જતાં ઘણું બધું ચેન્જીસ આવી ગયા, પરંતુ એનું જે ઓરિજિનલ છે 1 and 0s, they are giving the command to the machine. So it is the set of instructions expressed in words, codes or schemes or any other form including a machine readable medium capable of causing a computer to perform a particular task or to achieve a particular result. So it is obvious that sometimes algorithm or source codes or object codes, they are also covered in the computer programs, and thus they are also covered in the Copyright Act. So this is what different types of copyright work that we can access. તો કોપીરાઇટ એટલે શું એ ખબર પડી ગઈ? એનીથિંગ, એ કંઈ પણ વસ્તુ જે પબ્લિશ કરી શકાય, પ્રિન્ટ કરી શકાય, લખી શકાય, જોઈ શકાય, વાંચી શકાય, સાંભળી શકાય. મૂવી, બુક, મ્યુઝિક, CD, DVD, આર્ટ્સ, everything that will be in the form of an expression of your idea. એ ઓરિજિનલ ક્રિએટરના આઈડિયાનું એક્સપ્રેશન છે. that will be a copyright under the Indian Copyright Act. અને એને કોપીરાઇટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરવાથી પ્રોટેક્શન મળે, અને એને રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો પણ એને પ્રોટેક્શન મળે જો એ સાબિત કરી શકે કે એ એનું ઓરિજિનલ વર્ક છે. કોમ્પ્યુટર વર્કને, કોમ્પ્યુટર ઓર્ડર્સને પણ એમાં સમાવી લેવામાં આવ્યું છે. શું આપણે કોપીરાઇટ એક્ટમાં આવરી લીધું છે? તો copyrights are registered for literary work, dramatic or musical work, computer programs or softwares, artistic works, cinematographic films, soundtracks, video films, recording on any disc, tape, perforated roll or other devices. આ બધી વસ્તુઓ આપણે કોપીરાઇટ એક્ટમાં આવરી લીધી છે. કોપીરાઇટના જે મેઇન હેતુ છે એ છે કોઈના ઓરિજિનલ વર્કને જો કોઈ બીજો મિસયુઝ કરતો હશે અથવા એના પર ઇલીગલ ગેન અથવા લોસ કરતો હશે તો ઓરિજિનલ ક્રિએટરને એના હક મળે, રેમેડી મળી શકે.
So main intention of the Copyright Act is to protect from the infringement of the copyright of original creator. Infringement of copyright કેવી રીતે બને છે? Copyright gives the creator of the work the right to reproduce the work. Reproduce કરવાનું વર્કનો, મેક કોપીઝ, કોપી કરવાનો, ઝેરોક્સ કરવાનો, ટ્રાન્સલેટ કરવાનો, એડોપ્ટ કરવાનો, સેલ ઓર ગીવ ઓન હાયર ઓર કમ્યુનિકેટ ટુ ધ પબ્લિક. આ બધા રાઇટ્સ ક્રિએટરને મળે છે અને ક્રિએટરના સંમતિ સિવાય કોઈ બીજું જે આ કરવા માંડ્યું તો એ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ કોપીરાઇટ કહેવામાં આવશે. ફિલ્મનું ખબર છે ને તમને, ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય ત્યારે પ્રોડ્યુસરને, એક્ટર્સને બેનિફિટ મળે છે. પણ એ થિયેટરમાં રિલીઝ થાય એ જ દિવસે જો એની પાયરેટેડ કોપી બધે ફરતી થઈ ગઈ સોફ્ટ કોપીમાં, વેબ સિરીઝ જેવું, તો પછી એમને લોસ થાય છે, રાઈટ? તો એ અત્યારે પાયરેટેડ કોપીઝ તો બને જ છે. પણ this is what any activities done without the consent of the author or his assignee, then it will be considered as the infringement of the Copyright Act. Infringement of the copyright of that particular original creator. તો બીજા શબ્દોમાં આપણે જોઈશું તો કોઈના બુકની ફોટોકોપી કરી નાખે, અથવા ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ઓર જ્ઞાન આપવા માટે કરે તો એને કોપીરાઇટમાં કન્સિડર કરવામાં આવતું નથી, એને ઇન્ફ્રિંજમેન્ટ ના કહેવાય. પરંતુ એ ફોટોકોપી જો એ કમર્શિયલ પર્પઝ પર વેચવા માંગે છે, then it will be associated with the right of copyright. કોઈ બીજાનો વર્ક પોતાના નામથી પબ્લિશ ના કરી શકે, બીજાનું વર્ક પોતાના નામથી વેચી ના શકે, આવી રીતે એ ઇન્ફ્રિંજમેન્ટ ના કરી શકે. સો ઇન ધ કેસ જ્યાં લિટરરી વર્ક છે, ડ્રામાટિક વર્ક છે, મ્યુઝિકલ વર્ક છે, જે કોમ્પ્યુટરાઇઝડ નથી, તો એ રિપ્રોડ્યુસ કરવું અથવા એનું ઇલેક્ટ્રોનિક મીડિયમમાં રાખવું, એ આપણે ઇન્ફ્રિંજમેન્ટ કહી શકાય જો કન્સેન્ટ ના લીધી હોય તો. So some acts, they are considered to be infringement of the copyright in the case of literary, dramatic or musical work when it is not being a computer program to reproduce the work in the material from including the storing of it in the medium of electronic means, to issue the copies of the work to the public not being copies already in circulation. કોઈના સંમતિ સિવાય, એટલે જે મૂળ લેખક છે એના સંમતિ સિવાય નાટક ભજવી કાઢે તો પણ એ ઇન્ફ્રિંજમેન્ટ કહેવાય. ટુ મેક ધ સિનેમેટોગ્રાફી, એટલે કોઈની સ્ટોરી ચોરીને એના પર પિક્ચર બનાવી નાખી તો આ બધી વસ્તુઓને કોપીરાઇટ એક્ટમાં આવરી લેવામાં આવ્યું છે. જો કોમ્પ્યુટર પ્રોગ્રામ હશે તો એ વિધાઉટ એની કન્સેન્ટ જો હાયર કરે, સેલ કરે અથવા એની કોપીઝ બનાવીને વેચવા માંડે તો એ ઇન્ફ્રિંજમેન્ટ થશે. આર્ટિસ્ટિક વર્ક હશે તો એ વર્કને રીપ્રોડ્યુસ જો કરે તો, અથવા પબ્લિકને વિદાઉટ કન્સેન્ટ કમ્યુનિકેટ કરી નાખે તો પણ એ કોપીરાઇટનું ઇન્ફ્રિંજમેન્ટ કહેવામાં આવશે. સાઉન્ડ રેકોર્ડિંગમાં એની કન્સેન્ટ વગર જ સીડી બનાવીને વેચવા માંડે, બરાબર? તો આવી રીતે કોપીરાઇટ ઇન્ફ્રિંજમેન્ટ એટલે ઓરિજિનલ ક્રિએટરના સંમતિ સિવાય આ વસ્તુનું માર્કેટિંગ કરવું અથવા એને ડિલિવર કરી દેવાનું અથવા પબ્લિક કરી દેવાનું, તો એ ઇન્ફ્રિંજમેન્ટમાં ગણે. આ કોપીરાઇટ કેવી રીતે ટ્રાન્સફર થઈ શકે છે? The owner of the copyright
in an existing work or a prospective owner of the copyright in a future work. So they may assign to any person of the copyright wholly or partially in the 2-3 manners. એક તો એ એન્ટાયર વર્લ્ડને અથવા સ્પેસિફિક કન્ટ્રી અથવા સ્પેસિફિક ટેરિટરીમાં એ ટ્રાન્સફર કરી શકીએ, અથવા એ આખા કોપીરાઇટને ઇન ઇટ્સ ફૂલ ફોર્મ ઓર પાર્ટમાં પણ એ ટ્રાન્સફર કરી શકીએ, અથવા એ કોપીરાઇટ રિસ્ટ્રિક્ટેડ પણ ટ્રાન્સફોર્મ કરી શકે છે. એટલે કોઈ બુક મેં છાપી હશે તો એના અમુક ચેપ્ટર પબ્લિક માટે મેં ઓપન કરી રાખ્યા હોય ને અમુક ચેપ્ટર મારા કન્સેન્ટ વગર ના રિપ્રોડ્યુસ કરી શકાય એવું રાખ્યું હશે તો એ પાર્ટલી થઈ શકે. તો આવી રીતે કોપીરાઇટ ટ્રાન્સફર પણ થઈ શકે છે. તો અંડર ધીસ ઇન્ડિયન કોપીરાઇટ એક્ટ, these are the different rights which are included under the copyright act. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં આપણે જોયું કે પેટન્ટ એટલે શું અને કોપીરાઇટ એટલે શું, બરાબર. તો કોપીરાઇટ which includes literary or artistic works such as novels, poems, plays or films and lots of things. તો એ બધું જ આપણે ટેલિકાસ્ટ, બ્રોડકાસ્ટિંગ, સિનેમેટોગ્રાફી, everything that is covered under the Indian Copyright Act. ઓકે, તો આવી રીતે આપણે બે વસ્તુને જોયું છે કે પેટન્ટ એટલે શું, કોપીરાઇટ એટલે શું અને ઇન્ફ્રિંજમેન્ટ કોને કહેવાય, એને એક્સક્લુઝિવ રાઇટ કેવી રીતે મળે છે, રજિસ્ટ્રેશન માટે શું કરવું પડે છે. નેક્સ્ટમાં આપણે જોઈશું કે કોપીરાઇટ રિલેટેડ કેટલા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંકળાયેલા છે. WIPO તો છે જ, એના સિવાય બીજા કયા કયા બર્ને કન્વેન્શન આપણે જોયું, તો એનું ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે આપણે રેગ્યુલર લાઈવ લેક્ચર એન્ડ સ્ટુડન્ટ સેમિનાર સ્ટાર્ટ થશે. તો જે ડેટમાં તમને લેક્ચર કે સ્ટુડન્ટ સેમિનારમાં પ્રેઝન્ટેશન આપવા માટે પબ્લિશ મેં કરી દીધું છે વોટ્સએપ ગ્રુપમાં, તો એમાં જે તે ડેટમાં જ આપો. તમારા પીપીટીસ પણ જે તે ટાઈમ પર જ આપો તો એ વધારે સારું રહેશે, કેમકે દેટ ઇઝ ધ પાર્ટ ઓફ યુઅર ઇન્ટરનલ એક્ઝામિનેશન. એના 15 માર્ક્સ છે, તો અટેન્ડન્સના પણ માર્ક રહેશે અને તમારા પ્રેઝન્ટેશનના પણ અલગ માર્ક રહેશે અને સબમિશનના પણ. એટલે 5, 5, 5 એવી રીતે તમારા માર્ક્સ છે. તો તમારે ત્રણેય વસ્તુ એકસાથે જ કરવાની છે. જે લોકોનું પ્રેઝન્ટેશન નથી છતાંય એ લોકોએ જોડાવાનું છે, કેમકે એમના પણ અટેન્ડન્સ ગણવામાં આવશે. અને એટલા માટે દરેક સબ્જેક્ટને અમે દરેક ફેકલ્ટીએ અલગ અલગ ટાઈમિંગ રાખ્યું છે. તો કાલે એટલે 2જી તારીખે મારા સબ્જેક્ટનું સ્ટાર્ટ થાય છે. તમારું આઈપીઆરનું તો નથી કાલે, પણ રોજે આપણું એક વિડીયો લેક્ચર આવશે. અને કેમ કે બીજા સબ્જેક્ટનું તમારા લાઈવ પ્રેઝન્ટેશન્સ ચાલુ થઈ ગયા છે, તો અત્યારે અમે વિડીયો લેક્ચર્સ મૂકીશું અને જે તે વખતે જ્યારે પણ તમારું પ્રેઝન્ટેશન આવશે ત્યારે જે તે ટૉપિક પણ સમજાવવામાં આવશે. ઓકે, સો જે કંઈ આપણે આજે ડિસ્કસ કર્યું એ વાંચો અને તમારા ટૉપિકની પણ તૈયારી કરતા રહેજો. બાય.